હા, તો આપણે ક્યાં હતા? ઓકે, મદુરાઈ. મદુરાઈ આપણે પ્રેસિડેન્ટ હોટલ પર હતા. ત્યાં અમે રાત્રિ રોકાણ કરવાના હતા, પણ તે પહેલાં થોડો ટાઈમ હતો, તો મેં વિચાર્યું કે ચલો નહીં, અહીંયા આપણે મીનાક્ષી ટેમ્પલ નજીક જ હોય તો ફરી આવીએ. તો રિક્ષામાં અમે બેસી ગયા, મીનાક્ષી ટેમ્પલ જઈ આવીએ એમ કરીને બેસી ગયા રિક્ષામાં. ખાસ તો અમે તો ચાલતા બી નીકળી જતા, પણ બાપુજીને લીધે રિક્ષા કરી અને પહોંચી ગયા મીનાક્ષી ટેમ્પલના દર્શન માટે. પણ એ તો સવારે જ દર્શન માટે ખુલે એમ કે, પણ અમે પહોંચી તો ગયા કે સ્થળની આજુબાજુનો એરિયા તો ફરી લઈએ એમ કરીને, ને જમવાનું બી બાકી જતા, એટલે અમે તો આનો એરિયો બી જોયો કે અહીંયાથી અહીંયા પ્રોસેસમાં કેવી રીતના આગળ જવાનું છે, તે પ્રમાણે અહીંથી લાઇનમાં લાગવાનું ને બધું જોઈ લીધું. પછી મીનાક્ષી ટેમ્પલના સામે જ એક મસ્ત હોટલ દેખાઈ ગઈ, શુદ્ધ શાકાહારીવાળી. તો પછી અમે ત્યાં જ જમવાનું નક્કી કરી લીધું. ગુજરાતી થાળી ખાઈ લઈએ એમ કરીને નક્કી જેવું કર્યું. પછી ઉપર જઈને મેનુ જોયું. બા અને બાપુજી જરાક વિચાર્યા જેવા કરતા ખુશ જેવા થઈ ગયા કે અહીંયા હું ગુજરાતી મળતું હતું, આપણે ખાવાનું સારું થયું ભાઈ. હવે આવીને ટેસ્ટ કરીએ તો પછી ખબર પડે કેવું સારું લાગે તે. અહીંયા ખાવામાં કંઈ મિલાવટવાળું તો નહીં રહેતું છે ને? એ તો જાણવા પડે એમ કે અહીંયા પછી તો ભાઈઓ વિચારવા લાગ્યો, તો બહુ ભૂખ લાગેલી, ક્યારે મંગાવું ને ક્યારે ખાવું. તો ભાભીએ માથું ખંજોરીને કાંઈ મંગાવ્યું ને પછી ખાવાની શરૂઆત કરી એમ કરીને ઓર્ડરની રાહ જોવા લાગ્યા. હવે અમે જમવા હારું આવી ગયેલા છે. ભગવતી ભોજનાલય. જમીને વહેલા પાછા હોટલ પર આવી ગયા, કેમ કે સવારે વહેલી ઉઠીને દર્શન માટે જવાનું હતું. એટલે બાપુજીને પેલું રૂમ ને એવું ખોલતા શીખવાડલું હતું હોટલમાં, એટલે વહેલા આગળ જાય દરવાજો ખુલ્લો સારું. મેં તો જોવા જ ગયો કે યાદ છે કે ભૂલી રહેલા પાછા. તમારે જોતું કે હાથે જામ ગયેલું. હવે શું કરવાનું? લાઈટ નહીં પાડવાનું? આ ચાલુ કરો ને, આ મૂકવાનું. આમાં મૂકો ને અંદર. అమ్మనికి తామరమాల పాప અમે છે ને 5 વાગે અહીંયા પહોંચી ગયા હતા. દર્શન કરીને બહાર આવી ગયા છે. આપણે કેટલા વાગ્યા છે? 7:30 વાગી ગયા છે. 7:30 વાગે દર્શન કરીને અમે બહાર આવી ગયા છે. અહીંયા ચંપલો દ્વારાની ના પાડી છે, એટલે કે ચંપલ સ્ટેન્ડ છે ફ્રીમાં જ. અહીંયા બધી લોકરમાં બધી વસ્તુ મૂકી જવાની છે. ફોનને કંઈ લઈ નથી જવા દેતા, એટલે શૂટિંગ નહીં થઈ શક્યું. બાપુજીને આ વ્યક્તિ કંટાળી મૂકવાનો. લઈ લેવા માળા કે હું લઈ આલો છે ખબર નહીં. which is operating on the West Chennai BD outside of Tirkoi. Necessary devotees can use it. मंदिर में आने वाले भक्तों को बीमारी स्वास्थ्य जनित हो, इस मंदिर के अंदर की पश्चिम चित्र तली पर મીનાક્ષી ટેમ્પલ દર્શન ડન. મીનાક્ષી ટેમ્પલનો નજારો જેટલો બહારથી સુંદર દેખાય છે ને, એનાથી વધારે અતિ સુંદર અંદરથી એનો ભવ્ય નજારો છે. અંદર ફોન લઈ જવાની હતી, બાકી મેં તમને બતાવશે. અમે દંડ અહીંયા બેસી ગયા પછાડી. બાપુજી આગળ બેસી જાઓ. બાપુજી આગળ બેસી જાઓ. નવું થાય કે બા પપ્પા અને મમ્મી આમાં જો પરમિલન. બાપુજી આગળ પેલું સિલિન્ડરમાં જેને જ્યાં ઈચ્છા થાય ત્યાં બેસી જવાનું. હવે એવું જ આપણી ગાડી. ચાલો તો પછી નાસ્તામાં મળીએ. તમિલનાડુ ગયેલા પણ ખાવામાં એટલી મજા નહીં આવે. ભાવે જેવું નહીં, આપણું ગુજરાત જેવું તો લાગે જ નહીં કાંઈ ખાવાનું. ટેસ્ટમાં એટલું
સ્વાદ હોય જેવો નહીં, સાદું સાદું જેવું લાગે. એટલે અમે નાસ્તો ફૂલ ડીશ જેવું જ કરી લઈએ. એટલે પછી પાછું સાંજે જ જેવું ખાય એમ કરીને નાસ્તો જ ફૂલ ડીશ કરી લઈએ. નાસ્તા ટાઈમ. સવારમાં પહેલાં મીનાક્ષી ટેમ્પલના દર્શન કરી આવ્યા, પછી નાસ્તો કર્યો. નાસ્તો કરીને પછી અમે નીકળી ગયા એક પેલેસ જોવા. કોઈ રાજા હતો તેનું પેલેસ બનાવેલો એમ કે ત્યાં જોવા ગયા. काश्मीर IIT रुपीस IM 25 शंभरला चार्जर નંબરલા ચાર્જર 100 का 4 એમ કે. ગેટમાં અંદર જઈને જોયું તો શું દેખાયું, બધા ફોરેનવાળા ગાઈડ સાથે વાતચીત કર્યા કરે. અને અહીંયા રાજા ખાનો હતો અને કેવી રીતનું હતું, એનું શાસન કેવું હતું ને ઇંગ્લિશમાં ચર્ચા થયા કરે. અમે તો ત્યાં અંદર જઈને જોયું તો આપણે વલસાડમાં છે તે પેલું તડકેશ્વર મહાદેવનું મંદિર તે ટાઈપનું જ છે. અહીંયા ઉપર છત તો મળે જ નહીં. ઈવડા મોટા મોટા થાંભલા. ને વચ્ચે જે સેન્ટરમાં તો અહીંથી અગાડી જઈને જોઈએ તો રાજાની ગાદી, એટલે રાજા ત્યાં બેસતો હશે, સભા જેવી થતી હશે તેના માટે બનાવેલું છે એવું લાગ્યું. એવડું મોટું કર્યું પાલું. એટલે 3-4 હજાર વર્ષ પહેલાંનું એ લોકોએ આ જૂની જમાનાનું ઓરિજિનલ વસ્તુ સાચવી રાખેલું છે, તે જ મોટી વાત કહેવાય એમ તો. અહીંયા ચીપકો આંદોલન ચાલુ થઈ ગયેલું છે રાજાના મહેલમાં. પેલેસ એમ કે ફોરેન લોકો આવેલા, ફોરેનવાળા, ફોરેન કન્ટ્રી. શરદી થઈ ગયેલી છે એટલે વોઇસ ઓવરમાં જરાક અવાજમાં તકલીફ પડેલી છે, તો એડજસ્ટ કરી લેજો. બસ અહીંયા તો આવું જ જોવાનું હતું. હવે તો ગાદી જોઈને ચાલ્યા રિટર્ન. હા, મહારાજના પેલેસમાં ખાલી એનું ગાદી રાજસિંહાસન જોવા સારું 10 રૂપિયાની ટિકિટ અહીંયા મળે પર પર્સન 10 રૂપીસ. અને પછી અંદર ઘૂસી જવાનું ગેટમાં. એટલે મોટા મોટા થાંભલા જોવા મળી જાય ને એક ગાદી જોવા મળે. પછી આપણે અગાડી નીકળવાનું મદુરાઈથી આપણે હવે કંઈ ગાંધીનું મ્યુઝિયમ જોવા જવાના છે. ચાલો ઊંઘડું પૂંગડું આ બધું આવડી ગયેલું છે. આ બધી જગ્યા આપણે જોવા જવાય એવું છે, પણ હવે આપણા પેકેજમાં અમુક વસ્તુ જ છે તે પ્રમાણે ટાઈમનો બચત કરતાં કરતાં હવે અમે નીકળી ચાલ્યા. ખબર નહીં આવે પેલો ડ્રાઈવર ક્યાં લઈ જાય, ત્યાં પહોંચી જાય. હા, જાતા જાતા તમને એક રાજા બતાવવાનો રહી ગયો. હાલ આપણે આ રાજા તે સિંહાસન પર બેસતા હતા એમ કે મદુરાઈના રાજા. એમણે જ મીનાક્ષી ટેમ્પલની રક્ષા કરેલી એમ વાત મળી. હકીકત તો શું છે તે આપણે પછી જાણીએ. આપણે રાજાના પ્લેસ પરથી આપણે નીકળી આવે છે ગાડીમાં મદુરાઈમાં. હવે આપણે તિરુપટ્ટિક્કરમ એમ કરીને એક ગામડું છે ત્યાં જવાના છે મંદિર જોવા. તિરુપરાન કુંડરમ નામનું ટેમ્પલ છે, ત્યાં જવાના છે. ગાડીમાં મેં આગળ બેસી ગયેલો હતો એટલે પછી રસ્તામાં મને કોલેજ દેખાઈ, સ્કૂલ દેખાઈ, બધા અલગ અલગ નામના ગામડાના નામ જોયા. પછી ડ્રાઈવરભાઈને એમ પૂછ્યું કે હવે ક્યાં જવાના છે, આગલું સ્ટોપ કયું છે. તો ડ્રાઈવરભાઈ સાથે થોડી ઘણી વાત કરી ને ડ્રાઈવરભાઈ એમ કહે કે આપણે ડુંગરના અંદર જવાના છે. એમ કે ડુંગરના અંદર એક મંદિર છે, મંદિરનું નામ બી એમણે કીધું પણ મેં ભૂલી ગયો કે મંદિરનું કયું નામ છે તે. નામ પાછું તમિલમાં કીધેલું એટલે ભાઈ કાં યાદ રહેવાનું, એ તો વારંવાર કહી તો ભૂલી જવાય તે માનું. અમે બધા થોડાક મંદિરના અંદર ગયા પછી જોયું કે ફોટોગ્રાફી કરવાની મનાય છે. ફોટોગ્રાફી વિડીયોગ્રાફીવાળું બોર્ડ તો અંદર હતું એટલે મેં તે પહેલાં થોડુંક શૂટિંગ લેવાનું ચાલુ કરી લીધેલું હતું. તો તે આ દ્રશ્યો છે, મંદિરના અંદરના દ્રશ્યો છે આ. ટેમ્પલમાં આવી ગયા છે. હવે ટેમ્પલનું નામ બી બહુ લાંબુ એટલે હું કેમ તમને આવે ચંપલ કાઢવાની છે અહીંયા. પણ અહીંયા નીચે મૂકીને જાયા કરતા છે. ફ્રી થશે ભાઈ, ચંપલ સ્ટેન્ડ ફ્રી છે. મેં આગળ કીધું ને કે પેલા ડ્રાઈવરભાઈએ નામ કીધેલું હતું તમિલમાં, તમને વચાય તો વાંચી લો. આ મંદિરની રચના પાછી એવી રીતની બનાવેલી ને કે સાંભે ગેટના એકદમ વચ્ચે ઊભી રહીને જોઈને તો નરી આંખે આપણે ભગવાનના દર્શન કરી શકીએ. ખબર નહીં ફોનમાં દેખાયું છે કે નહીં, પણ આપણે નરી આંખે જોઈ શકીએ તેવી રીતનું બનાવેલી છે રચના. ડુંગર પર એવું ચડાવતા હતું.
આ ડુંગરના અંદર જેટલી સરસ કોતરણી કામ કરીને નકશી કામ કરેલું છે ને કે જોઈને જ મંત્રમુગ્ધ થઈ જવાય એવી રીતનું બનાવેલું છે. ચાલો તો નીકળીએ. અહીંયાના ટ્રાફિક પોલીસ જેવા ભાઈ અરે ગાડી એ સ્પીકર લઈ કે ટ્રાફિકની સમસ્યા સુલઝાવે ફટાફટ માઇકમાં બોલીને. જોરદાર. હવે કેમ નહીં બોલે બોલા પણ વિષ્ણુ ભગવાનના 10 અવતાર આ બાજુ છે. ઇધર બોલા હું કેવું સરસ બનાવેલું. કેવું છે મંદિર? અહીંયા ચાલ્યું આ તો. આ કઈ પ્રજાતિ? ડોગી. આ ભાષા જો કોઈને આવડી ગઈ ને તો અહીંયાનો રાજો બની શકે. પછી અમે નીકળી ગયા આગલા સ્ટોપ માટે જે છે અલગાર કોવિલ. ગણપતિ બાપ્પા. મંદિર પર પહોંચી ગયા છે અલગાર કોવિલ. મીનાક્ષી મંદિરમાં તો વિડીયોગ્રાફી ફોટોગ્રાફીમાં સખત મનાઈ હતી. ત્યાં શૂટ નહીં કરી શક્યો પણ એના આસપાસના મંદિરો પણ સેમ ટુ સેમ એ ટાઈપના જ છે. ત્યાં એમનું ચણતર અને એને શું કહેવાય કોતરણી કામ ને એનું કલર કામ એક નંબર સુંદર ભવ્ય જોઈને જ આનંદ પ્રાપ્ત થઈ જાય એવી રીતનું બનાવેલું હોય છે. તમારા માટે સ્પેશિયલ આ શૂટિંગ કરીને આવ્યો છે. મીનાક્ષી મંદિર એટલે કે આપણી પાર્વતી માતાનું મંદિર હતું. તેની સાથે આજુબાજુમાં વિષ્ણુ ભગવાનનું પણ મંદિરો હતા, સાથે જ મૂર્તિ પણ હતી. મીનાક્ષી મંદિર અને તેના આસપાસ પણ બીજા ઘણા બધા નાના મોટા મંદિરો છે જેમાંથી અમે અલગાર કોવિલ વિઝિટ કરી. તમિલનાડુમાં 3-4 મંદિરો ફર્યા પછી અમને અલગ જ એક અનુભવ થયો જેમાં અમને તમિલનાડુના રીતિ રિવાજ, પરંપરા, કલ્ચર અને વિવિધ પૂજાપાઠ વિધિ વિશે જાણવાનો અનુભવ થયો. અહીંથી સરસ નજારો છે. અલગાર કોવિલ મંદિરના બાજુમાં જ એક 2,500 વર્ષ જૂનું પાણીનો કુંડ જેવો છે, તળાવ જેવું બનાવેલું છે અને એના બાજુમાં જ જોવા જઈએ તો કૃષ્ણ ભગવાનના પારણા ઝુલાવે તે પારણા અહીંયા ઝાડ પર બાંધવામાં આવેલા હતા. તે અમને દ્રશ્યો જોવા મળ્યા. ખબર નહીં ત્યાં કંઈ મન્નત વગેરે હોઈ શકે છે પણ અમે ફક્ત જોયું છે, કોઈ બાંધતું દેખાયું નહીં. ત્યાંથી અમે આગળ નીકળ્યા ગાંધી બાપુનું મ્યુઝિયમ જોવા માટે. બાપુજીનું મ્યુઝિયમ.
કેવી લાગે નહીં ઉભરે ખાઈ લે પછી હવે ટોટાપુરી નહીં ખાટી લાગતી છે પેમેન્ટ આવી બાકી પણ ખાટી લાગતી બાકી અરે કેટલા પણ 20 હજુ બીજી લેવાના કેળી એક બીજી લઈ લે સારી લાગી થોડાક चाहिए હા एक और दे दो मसाला डाल के કેટલી બે થઈ બસ હવે ગરમ થઈ જાય હિન્દી સમજ પછી હતું બોલી બરાબર ಕಾಳೆಲ್ಲ ಬಣ ಕೂಟಿಟ್ಟಂತಾರಮ್ಮ ಹಾಂ ಕಾಳೆಲ್ಲ ಕೂಟ್ಟಂತಾರಮ್ಮ ಸರಿ ₹50 એમ કે બાપુએ બી ધંધો વધી નાખેલો ગાંધી કુટીર એમ કે 1946 સુધી રહેલો 1936 થી 1946 સુધી આ ગાદલા પર રહેલો એટલો એ ગાંધી બાપુ. હવે હું તમને ગાંધીજીનું હોમ ટૂર કરાવું. આ એક ગાદલો રાખેલો છે, આ કંઈ વાંચવાનું સામાન, આ બાજુ નાના નાના બે ગલી જેવી છે. ઇંગ્લિશમાં એ લોકો બહુ વાંચતા બહુ હતા વધારે, પેલું શું કહેવાય એને, ભણેલા બહુ કે નહીં. પછી ગાંધી બાપુ આ ખાટલા પર આરામ કરતા હતા. અહીંયા ગીત બી સાંભળે, એમ બ્લૂટૂથથી સાંભળતા હતા. આ બાજુ સુવિધા છે આપણે. બસ આટલુંકમાં એ બધું શું કહેવાય 10 વર્ષ કાઢ નાખ્યા ગાંધી બાપુએ. 10 વર્ષ જેવું આ ઝૂંપડીમાં કાઢ નાખ્યા. લીવ યર શૂઝ એમ કે હમણાં જ આગળ આ બધું લખેલું છે. અને તે બાજુ ગાંધી બાપુના ટાઈમની સ્કૂલ છે, નાના બાળકોની. ઘણી બધી વસ્તુઓ છે અહીંયા. પાવડા ભાવતા હોય તો અહીંયા ખાતાની ગાંધી અસ્થિ પીડમ આ જગ્યા ઉપર થયેલું છે. અહીંયા આજે ચોતરો જેવો બનાવેલો છે ને, તો ગાંધીજીના અસ્થિ રાખેલા છે. અસ્થિ વિસર્જન અહીંયા જ કરેલું છે. આ કંઈ લખેલું છે, ઓકે, હે રામ લખેલું છે. ગુજરાતી હા, આપણું આ ઓરિજિનલ ગુજરાતી હે રામ. ગુજરાતી તમિલનાડુ હે રામ એટલે 4 ટાઈમ હે રામ લખાઈ ગયેલું છે અહીંયા. ઓફિશિયલી તમિલનાડુની ભાષા તમિલમાં હે રામ છે. એટલે ગાંધી બાપુના અહીંયા અસ્થિ રાખવામાં આવેલા છે. બસ અમે સ્થળ ફરી લીધું છે, એટલે હવે નીકળીએ ગાડીમાં. બધા ફરી ફરીને થાકી ગયા હતા, આ બાજુ બેસી પડ્યા. તમિલનાડુ રાજ્ય 2 વાગે ખુલવાનું એમ કે, એમ તો 1:45 થઈ ગયા છે, એટલે હવે ખોલે તેની રાહ જોયા કરે. 2 વાગ્યા એટલે બધા ફટાફટ ચાલ્યા મ્યુઝિયમની તરફ. મેન મ્યુઝિયમ તો પેલું વ્હાઇટ કલરનું છે તે છે, પણ તે હમણાં કન્સ્ટ્રક્શનમાં છે તો બંધ છે અત્યારે. આ કુટીરની સામે એક આ લીમડાનું મોટું વિશાળકાય ઝાડ છે. તે ઝાડું લોકોની માન્યતા એમ છે કે ગાંધીજી રોપી ગયેલા. ગાંધી બાપુનું મ્યુઝિયમ તો બંધ હતું, એટલે પછી અમે એમનો રૂમ જોઈને નીકળી ગયા ત્યાંથી આગળ. મદુરા 140 કિલોમીટર પછાડી છોડીને આવી ગયા છે અહીંયા અધ્યાય હોટલ પર. આપણી ગાડી મદુરાઈથી 140 કિલોમીટર દૂર અધ્યાય હોટલમાં ફ્રેશ થઈને પછી અમે નીકળી ગયા ગાડીમાં ધીમે ધીમે રામેશ્વરમ તરફ. રામેશ્વરમ એમ તો થોડુંક વધારે જ દૂર છે ત્યાંથી, સુરત જેવું થાય મારા ઘેરથી તો, એટલે વાર લાગે જતા. તો અમે નજીક પહોંચ્યા એટલે વિડીયો ચાલુ કર્યું પાછું કે આજુબાજુ બે સાઈડ તો દરિયા છે ને વચ્ચેથી અમારો રસ્તો પાંબન બ્રિજ કે એવું કંઈ નામ કહ્યા કરતા હતા, તે જગ્યાએથી અમે પસાર થયા.
પામબાન બ્રિજ પર આપણે પુષ્પા 2નું બી શૂટિંગ થયેલું છે, તે પણ અહીંયાના જ દ્રશ્યો હતા. વિડીયો કારમાંથી શૂટિંગ કર્યું એટલે એવું છે, આપણે હાઈવેનું બેરિયર જ દેખાયા કરે. આજુબાજુનો નજારો તો ત્યાં બેહેલા લાઈવ જ જોઈ શકીએ. ધીમે ધીમે વાતો કરતાં કરતાં પછી અમે રામેશ્વરમ પહોંચી ગયા. તમે હૃદયથી કરતા હોતા હતા, મને ખાતરી થઈ ગઈ. એ જ ને 100% ખાતરી મેરી ગઈ મને બી. કે કોઈ બી તકલીફ પડે તો મીઠવા તૈયારી હાથે લાવવાય. મજા આવતી છે ને? બહુ મજા આવી. રસ્તા કંઈ નહીં. તારું પછી વ્યૂ લેવાનો મુખ્ય પોઈન્ટ બાકી છે. રામેશ્વર તો. કોણ લઈ જાય બધા ઘેર પર. રામેશ્વર બાકી છે તારું આ ચાયેલા છે રામેશ્વર. આ જે સામે ગોલ્ડન કલરનું જે દેખાઈ રહ્યું છે તે રામેશ્વરમ મંદિરનો જ એક ગેટ છે. અમારું હોટલ જે હતું તે આનાથી એકદમ નજીક જ હતું, એટલે 1 કિલોમીટરના અંદરનો જ આ રસ્તો છે. ત્યાંથી જ અમે પસાર થયા રામેશ્વરમના ગેટ પાસેથી જ. અને રસ્તામાં એક ગુરુદ્વારા પણ આવી, જે શીખ લોકોનું મુખ્ય સ્થળ એમ કે ત્યાં ગુરુદ્વારા પણ હતી એક. પછી અમે હોટલ પર પહોંચી ગયા. 6, 7, 8 3 દિવસ રાત્રિ રોકાણ અહીંયા જ છે. હવે વૃંદાવન ઇલાઇટ આવી ગયા છે બધા. એ જ કરે એ લોકો આને લેવા આવી ગયા પહેલાં જે લોકો દરિયો પણ અહીંથી દેખાયા કરતો છે. જઈએ પછી રાત્રે. સફર થોડુંક લાંબુ હતું એટલે અમે થોડાક રૂમ પર જઈને ફ્રેશ થઈ ગયા, અને પછી સાંજે બીજો ટાઈમ બચેલો તો સુવા પહેલાં તો આજુબાજુના વિસ્તારમાં ફરીએ ગામડામાં એમ કરીને પછી અમે નીકળી પડ્યા કે આજુબાજુ ફરીએ. રામેશ્વરમનો દરિયો આવી ગયા છે. આપણે રાત્રે પહોંચી ગયા છે, પણ સવારે આવવાના છે. મોજા સરસ ઉછળ્યા કરે છે. મંદિરની સામે જે બીજો ગેટ છે, ગેટની ઉપર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિ છે. શિવલિંગની પૂજા કરે છે તેવું એક ગેટ બનાવેલો છે. આ સ્થળનું નામ અગ્નિતીર્થ કે અગ્નિકુંડ એવું કંઈ નામ છે. ત્યાંના લોકોની એવી માન્યતા છે કે સાગરમાં એટલે કે અગ્નિતીર્થમાં સ્નાન કર્યા પછી જ મંદિરે દર્શન કરવા જવાનું હોય છે. એટલે સ્નાન કર્યા પછી પવિત્ર થયા પછી ભગવાનને મળવા માટે ત્યાં જઈ શકાય એવી રીતની માન્યતા છે. આ બધું તમે કાલે સવારે જોવાના જ છે, પણ રાતના નીકળેલા હતા તો આજુબાજુની પ્રોસેસ જોઈ લીધી શું કરવાનું, ને જમવાના બી બાકી જ હતા તો પછી અમે જમવા આવી ગયા. થોડાક ઢોસા મંગાવ્યા, 1-2 મસાલા ઢોસા, સાદા ઢોસા, મૈસૂર ઢોસા એમ કરીને 3-4 ઢોસા મંગાવી લીધા. ને મેં પછી સાઉથ ઇન્ડિયન વધારે ભાવે નહીં એટલે પછી મેં વિચારને ઉત્તપમ એમ કરીને આવે તે મંગાવ્યું. જાડો પરાઠો ટાઈપ આવે, પરાઠો નહીં પણ જાડું જાડું આવે લેયર પીઝા ટાઈપ જ, તે મંગાવ્યું ને ખાઈ લીધું. ત્યાં પાછા લુંગીવાળા વધારે લોકો હોય. લુંગીવાળા રાતના બી એમ ઠંડી લાગે તેવામાં બી લુંગી જ પહેરી ને ગળામાં કંઈ ગમછો જેવા લાખી મૂકેલો હોય. આવા લોકો વધારે ત્યાં જોવા મળ્યા. હવે આપણે પાર્ટ 3ના દ્રશ્યો અહીંયા જોવા મળે છે તમને. પાર્ટ 1ના એટલા બરાબર રિસ્પોન્સ આવ્યો નહીં, કમેન્ટ તો 3-4 જ કમેન્ટ આવી. પાર્ટ 2માં જરાક વધારે કમેન્ટ આવે તેવી આશા રાખું છું. પાર્ટ 3 જોવાનો હોય તો 15 કમેન્ટ કરજો ફટાફટ. પાર્ટ 3ના દ્રશ્યો છે, થોડાક ફૂટેજીસ લીધેલા છે. સવારે હવે રામેશ્વરમમાં ક્યાં ક્યાં જઈએ છીએ, ક્યાં ક્યાં એક્ટિવિટી કરીએ છીએ તે તમે જોવા માંગતા હોય તો કમેન્ટ અને શેર કરીને આવો, એટલે મળીએ પાર્ટ 3માં. એટલા ગળપણમાં બી એકદમ જીવાની જેવા જોશ. અનુભવ દોસ્તો જ નહીં.